સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકાતા વાર્તા પ્રસંગ 20 કરીશું. ઉકો કહે, હે આતા, તમે વિનંતીના અરજ તો ભારે કર્યા હો. તમારા જેવા પરાચીન અનુભવી વિના આવી વાતો કેના હૃદયમાં હોય કે સંભળાવે. હવે તો હું જ્યાં જાઉં છું ત્યાં ખટપટની જ વાતો સંભળાય છે, પણ કોઈ 5 જણ બેઠા પ્રેમથી સાંભળે નહીં. ત્યાંય બાપનો ઘરા વેસો હોય એમ. હું એનાથી હરહ સૌ મળો નથી. 2 વાતો એનાથી આડેવડી કરીને એને પાછો પાડી દઉં એવી વાતો થાય. આજ તો સરોતાએ વક્તા થઈ જાય છે ને વક્તાને તો વેવલો બનાવી દે, એમાં શું લાભ પરાપત થાય. આતા કહે, હવે તારે કઈ પૂછવું છે? ઉકો કે, આતા, એક વાત પૂછવી છે કે મન પોતાના વશમાં કેમ રહે ઈ કયો. આતા કે, એવી વાતો માનવ દાહ હળદર વાળા ભારે કહેતા ને ગોલીડા વાળો પ્રેમસદ ને ગઢડાનો નરસિંહ ને જમનામાં તો એક મને સાંભળવા વાળા હો. નરસિંહનો દેવકરણ બહુ સારો છે, પરપંચનું તો એમાં નામે નથી હો. હવે તું પૂછશો એનો ઉત્તર વાળો સાંભળ. કેટલાય કહે છે કે વેદમાં ઘણાય સાધન મન વશ રહેવા માટે કીધા છે. કેટલીક વાતો ગરુડ પુરાણ જેવામાં ભે દેખાડે એવી છે, પણ મેં તો મારી 70 વર્ષની ઉંમરે એવો કોઈ મને વશમાં રાખે એવો સત્યો સહ્યો તો ઈ પાંખડી છે એમ હું કહું છું. પણ એક જ ઉપાય મને દેખાય છે કે ભગવાનની ભક્તિ કરવી ને એમાં નામ લેવા. ભગવાનને કહે છે કે ગમે એવો દુરાસારી હોય ને મારી ભક્તિ કરતો હોય તો એનું મેં સારું વિચાર્યું છે. એટલે ભલે ને મન ભટકતું હોય તોય ભટકતે મને ભગવાનનું નામ લેવાય એવું એકે નહીં. બુદ્ધિના દેવવાળો તો પ્રભુ છે. બધાને પોતાની ઈચ્છામાં સવાલી રહ્યા છે. આપણે તો લાકડાની પૂતળિયું છીએ. જેમ નસાવનારો નસાવે એમ નાસું, પણ પોતે એમ ન જાણવું કે હું મારી મેળે નાસું છું. ભગવાનની ઈચ્છા જેવી હશે એમ આપણે પાસે ઉષા નિશા કામ પ્રેરણા કરીને કરાવશે. સૌભરી ઋષિ હતા, એ બહુ મથ્યા પણ મન હાથ ન રહ્યું. બ્રહ્મા સરસ્વતીમાં મોહ પામ્યા, પારાશરનું મન પણ હાથ ન રહ્યું. શંકર, ઇન્દ્ર, ચંદ્રમા, નારદ એવાથી મન જીતાયું નથી તો જીવ કોણ માતર છે. એટલે ભગવાનની સેવા કરવી, શરણ ભાવના કરવી અને એનું સ્મરણ કરવું, એના જેવું એકેય નહીં. વાર્તા પ્રસંગ 20 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવો, જો તમને વાર્તા પ્રસંગ 20 સારો લાગ્યો હોય તો શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો હવે આગળના ભાગમાં વાર્તા પ્રસંગ આગળનો કરીશું. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.